આવે હો. મૂળ મામા સાયકલ લઈને ઠેઠ ન્યા આવ્યા હતા અહીં બધા બહાટી બોલાવેલી હો. કેમ્પ કર્યો તો તુલસી શ્યામમાં. આવું બધું કર્યા કરે, મને કીધા કરે કે એવું કરવું હોય તો કેજો એમ. અમારા ખાસ સ્નેહી સજ્જન મિત્ર ભાવેશભાઈ વેકરિયા એ પણ પધાર્યા છે. આજ અમે બધા પરિવાર સાથે આવ્યા છે, અમારા માય આવ્યા છે. એટલે પધારો ભાવેશભાઈ, પધારો. એની કથા રાખી હતી આજ, ત્યાં પ્રસાદ લઈ આવ્યા અમે ગરવા ગિરનારની ગોદમાં. કેવી મજા છે. અમે તો હુતા હતા ને, તમે આ બધું લઈ લીધું હતું. હું ઈ વિચાર કરતો હતો, બોલો એટલી બધી જમીન ત્યાં 2-5 કરોડ નો વીઘો ઈ વચમાં રાખીને બેઠા હતા. અમે તો હુતા હતા હાવ તે દી. મજા આવે જ્યાં જોઈ ને. ગઢવી સાહેબ વિદેશ અમે ગયા ને ત્યાં એક મેં શોરૂમ જોયો. એમ શોરૂમ જોયો, એમાં એવું શોરૂમ નું નામ એવું હતું, પટેલ થોમસ પટેલ, વૈષ્મા થોમસ. એટલે મેં કીધું આ શું પટેલ થોમસ પટેલ? તો ઓલા મિત્ર હતા એ મને કે એકચ્યુઅલી પૈસા છે ને એ થોમસે રોક્યા છે, અમે બે પટેલો અમે ત્રણે ભાગીદાર છે, પૈસા થોમસે રોક્યા. મેં કીધું બહુ સારું લ્યો, શું આમાંથી કેટલું મેળવ્યું એમ લાભ થયો? તો કે અમારે બે ને પટેલ બે બાજુ છે, એમને આમાંથી બીજા 2-3 શોરૂમ થયા. મેં કીધું થોમસ ને કે એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો. એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો. પણ મજા છે જ્યાં જવાનું. માયકમાં છે, ગાવામાં, માયકમાં, ડોક્ટરમાં, નેતામાં, મુખ્યમંત્રી જ્યાં જોવો ત્યાં પટેલ કેવી તૈયાર છે. માં ખોડલની, માં ઉમાની સરસ. એટલે ફરી ફરીને મેં કીધું એમ ગઢવી સાહેબ અમારે પીડી બાપાને દરેક જ્ઞાતિ સાથે જોડાયેલા છે, દરેકના માટે. અને મને તો હું ગરબા હતો તે તો બાપા એમ કીધા કરતા, તું અહીંયા ઉયો આવ્યો, અહીંયાથી આગળ વધારે, તું અહીંયા ઉયો આવ્યો, એવો બાપાનો બહુ ભાવ હતો. એટલે ફરી ફરીને સ્વાગત કરી અને મારે જે કહેવું છે હું વાત તમને ઈ કરતો હતો. પધારો બાપુ, પધારો, પધારો, પધારો. એટલે હું ઈ કહેતો હતો કે લોક સંસ્કૃતિની જે પરંપરા છે એ પરંપરા લઈને અમે નીકળ્યા છીએ. આવો દાદા, આવો. હા, એ વાતો, એ ગીતો અમે આપની આગળ રજૂ કરવાના છીએ. ડાયરામાં આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે અહીંયા જ બેસીને સાંભળીને તો બહુ મજા આવે. ઘણી વખત શું થાય, બહુ મજા ન આવી. કારણ હું ખબર, પોતે ખાલી ખોખું જ પોતાનું પીડ્યું, પોતે બીજે આટા મારતો હોય, હવારે શું થાય ને ઓલું શું થાય, એ બધું ભૂલી જાય ને તો મજા આવે. એની એક આનંદ છે, એની એક મજા છે. એટલે મારે થોડી દુહાસનથી શરૂઆત કરવી છે, પણ એની પહેલા એક દ્રષ્ટાંત આપી અને શરૂઆત કરવી છે. રૂડા પ્રસંગમાં એક ઢોલ ને શરણાઈ વાગતા હતા. એક બાજુ ઢોલની માથે દાંડિયું પડે, એક બાજુ શરણાઈ ટે ટે રૂડા સુરમાં વાગી રહેલી. અને બહાટી બોલે ને એમાં ઢોલ ને શરણાઈ બે વાતું કરે છે. ઢોલ ને શરણાઈ કોઈ દી વાતું ન કરે, પણ કવિઓ માણસને સમજાવવા માટે આ બધું કરે છે. વાહ વાહ, અટાણે કૂતર્યા કેવા ભાગશાળી છે એ વિચાર થાય. આ પૂરા પૂંજીને આવ્યા છે ને, અને એને કેટલી ખબર પડે છે બોલો, ક્યાંથી પાછું વળી જાવ એ બધાને ખબર પડે. બળદ ને ખબર પડે. મારા શંકરદાન બાપુ દેથાનો દુઓ છે, વાળ ને ઘોડની વાતમાં સમજે ધોરી શાન. બળદ ને ખબર પડી જાય કે આ હેઠો આવી ગયો પાછું વળી જાય, માણસ નું નક્કી નહીં. હા ગિરીશાબા, વાળ ને ઘોડની વાતમાં સમજે ધોરી હાન, પણ આદમી અણધારો જાય એનું દુઃખ છે શંકરદાન. આદમી નું નક્કી નહીં, એનું પાયખું થઈ જ ન શકે. એટલે બધા આમ તો ઇંગ્લિશ ની એક મજા કેવી, બધા પેશન્ટ આવ્યા છે એમ કે બધાને મજા આવે. આગળ હું એમ કહું બધા દર્દીઓ આવ્યા છે તો આમ બહુ મજા ન આવે એમ. ગઠી જાય બધા પેશન્ટ આવ્યા છે, બધા અહીં રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે. ઇંગ્લિશ ની મજા છે, શીખવા આપણા પૂરતું શીખવું જોઈએ. મને તો બહુ અનુભવ થયો. હું પહેલી વાર લંડન ગયો ને તો મને એમ થઈ ગયું કે ઇંગ્લિશ શીખવું જોઈએ. એવો ગોટાળે સીડ્યો. હવે ખબર પડી કે મૂંગા થઈ જવાનું આપણે, એટલે બીજા બધા વ્યવસ્થા કરી દઈએ. પણ ત્યાં આમ ગયા ને છેટ સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાતી હોય, ગિરીશાપા વાંધો ન આવે. પણ છેલ્લે જે લંડન ઉતરીને પછી અંદરથી જે એરપોર્ટમાં નીકળવાનું આવે ને, ન્યા ઓલા જે આવે ને, ન્યા ઈ બધા ધોળિયા. તો ઈ તો સીધા કઈક ઇંગ્લિશમાં ફાફ ફૂફ કરીને પૂછવા માંડ્યા, હું બાપુ ઈ કે શું લેવા આવ્યા એવું પૂછતા હતા. ઈ પછી મને ખબર પડી. તો એ પૂછવા માંડ્યા. તો હું તો કહું હું મારે કરું, બોલું તો કઈ ખબર પડે નહીં. તો જાવું છે એમ કરું, નો 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 તો ના પાડવા માંડ્યો. મેં કીધું ભારે કરી આનું કરવું. પછી બીજા હિન્દી ભાષી બેન હતા એક, એને મેં બોલાવ્યા અને મેં કીધું આમને કયો ને હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું ને આવી રીતનું. પછી એ બેને સમજાવતો કે ગો ગો ગો, તો તરત જવા દીધો બોલો. એટલે થોડુંક આપણા પૂરતી જરૂરી એ ખરું એ બધું. પણ આ દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ઢોલ ને શરણાઈ વાગતા હતા. ઢોલ ને શરણાઈએ કીધું, ઢોલ ભાઈ તું બહુ રૂડો લાગે છે, બહુ રૂડો લાગે છે, અદભુત.
એટલે શરણાઈ કહે છે કે ઢોલ કહે છે કે બેન તુંય બહુ રૂડી લાગે શરણાઈ, પણ એક વાત કહું બેન, ઢોલ કહે છે શરણાઈની એક વાત કહું બેન, કે શું? એટલે ઢોલે હરણાઈને કીધું કે બેન તે ઓલા ભવમાં હું એવા પુણ્ય કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું ઓહીકું કરીને હુવારે હરણાઈને. ઢોલ કે છે તને હુવારે ને પછી ચંપી કરે, વગાડતો જાય ચંપી કરતો, એવા તે શું પુણ્ય કર્યા છે? અને ઢોલ કે મેં ઓલા ભવમાં હું મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી, હાવ બે બાજુથી, આવા હું પાપ કર્યા છે. ત્યારે હરણાએ કીધું ઢોલભાઈ ઓલા અવતારનું કાંઈ છે જ નહીં, જે બધું છે એ આ અવતારનું છે, કલયુગ નહીં કરયુગ હે, ઈસ હાથ દે ઈસ હાથ લે, આ ભવમાં જ બધું છે. તો કે આ ભવમાં મેં પાપ ને પુણ્ય હું કર્યા? એટલે હરણાએ કીધું પાપ પુણ્ય ની વાત નથી ઢોલભાઈ, બોલીશું માતાજીના પગે હાકડા એ મારી સજની સજે શણગા. દુહાઓ થોડા આપ સમજ, એક એક શબ્દને સમજે એવો ડાયરો બેઠો એટલે મને વાતો કરવાની આજ મજા આવે. થોડા દુહાઓ મને કહેવા છે, અદ્ભુત દુહાઓ છે, જીવનમાં ઉતારવા જેવા આપણા દુહાઓ છે. એટલા માટે અહીંયા આ ધર્મ માટે બધા રહે છે, એટલા માટે સદાય એનું કાળું મોઢું કાગડા. અમારે મહેશગીરી બાપુ ક્રાંતિકારી બાવલીઓ